ભાજપના નવા સંગઠનની જાહેરાતને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લા અને શહેર પ્રમુખના નામો જાહેર થવામાં વિલંબ થઈ શકે છે। 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાના ભાજપ પ્રમુખ જાહેર થવામાં વિલંબ થશે। 1 થી 2 દિવસ બાદ જાહેર થઈ શકે છે શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ। દિલ્હી ગયેલા પ્રદેશના ચૂંટણી નિરીક્ષકોનો દિલ્હી પ્રવાસ લંબાયો છે। દિલ્હી હાઈકમાન્ડમાંથી લીલી ઝંડી મળ્યા બાદ આ નામ જાહેર થશે। સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, શા માટે નામો જાહેર થવામાં વિલંબ થઈ શકે છે? ધ્રુવી સાહેબ, ગુજરાત પ્રદેશ ભાજપની નવા સંગઠનની સંરચનાની કામગીરી હાલ ચાલી રહી છે અને તેમાં હવે મંડળ પ્રમુખો જાહેર થયા બાદ જિલ્લા અને શહેર પ્રમુખો ના નામની જાહેરાત થવાની જે છે તે અટકળો ચાલી રહી હતી, પરંતુ ભાજપના સૂત્રો પાસેથી માહિતી મળી છે કે હજી પણ જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોના નામો જાહેર થવામાં વિલંબ થઈ શકે છે। 1 કે 2 દિવસ કે તેથી વધુ સમય નો આ વિલંબ હોઈ શકે છે અને તેના પાછળનું કારણ એ માનવામાં આવી રહ્યું છે કે જે પ્રકારના ઉમેદવારી ફોર્મ ભરાયા તે ઉમેદવારી ફોર્મ લઈને અહીંથી પ્રદેશના ચૂંટણી નિરીક્ષકો જે છે તે દિલ્હી પહોંચ્યા છે, પરંતુ દિલ્હી ખાતે પ્રદેશના આ નેતાઓને, કેન્દ્રીય નેતાઓ સાથેની જે ડિસ્કશન છે, જે ચર્ચાઓ છે તે હજી સુધી થઈ નથી। ચર્ચા વિચારણા બાકી છે અને તેને લઈને હજી સુધી જે આખરી મંજૂરી મળવી જોઈએ જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખો માટેની તે આખરી મંજૂરી નથી મળી અને એવું માનવામાં આવી રહ્યું છે કે હજી 1 કે 2 દિવસનો સમય જે છે તે આ નામોના ડિક્લેરેશન પાછળ લાગી શકે છે। મહત્વનું છે કે 33 જેટલા જિલ્લા પ્રમુખો અને 8 જેટલી મહાનગરપાલિકા છે તેના શહેર પ્રમુખો, ભાજપના શહેર પ્રમુખો ના નામોની જાહેરાતની અટકળો જે છે તે લગભગ 1 થી 2 દિવસથી ચાલી રહી છે અને સૌ કોઈ ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે કોણ જિલ્લા પ્રમુખ બને છે, કોણ શહેર પ્રમુખ બને છે અને જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ બાદ પ્રદેશનું સંગઠનનું માળખું, પ્રદેશ પ્રમુખ અને ત્યારબાદ પ્રદેશનું સંગઠનનું માળખું જે છે તે નિર્માણ પામવાનું છે। પરંતુ જે નામો અહીંથી ત્યાં પહોંચ્યા છે, જે નામો ઉમેદવાર તરીકે જેમને ઉમેદવારી ફોર્મ ભરી છે તે સાથેનું લિસ્ટ દિલ્હી પ્રદેશના ચૂંટણી નિરીક્ષકો લઈને પહોંચ્યા છે, પરંતુ હાઈકમાન્ડની હજી સુધી લીલી ઝંડી મળી નથી અને માનવામાં આવી રહ્યું છે કે હજી પણ 2 થી 3 દિવસનો વિલંબ થઈ શકે છે। હાઈકમાન્ડની લીલી ઝંડી મળ્યા બાદ સંભવિત રીતે 2-3 દિવસ બાદ આ નામોની જાહેરાતની શક્યતા જે છે તે હાલ જોવામાં આવી રહી છે। નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।